ક્રિએટર નો મેળો કહેવાય છે. આપણે એ જગ્યા પર બસ વિડિયો બની ગયો દઈ દો પાછો. કેવલભાઈ એને ઇન્વાઇટ કર્યા હતા આપણે તો આમ લો કાલ ડીમોનેટાઇઝ ની જગ્યાએ ડીમોટિવેટ. તો રામ રામ હાઉજુન અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારા આપણા નવા બ્લોગ ની અંદર. આપણી સાથે આજે ગોલી છે, સંકેત છે અને કેમેરો ભલે બેલેન્સ અનબેલેન્સ થઈ ગયો. આપણી સાથે હાથી અને મયુર છે. તો આપણે મિત્રો જાય અત્યારે સાસણ. પ્રિન્સભાઈ તો વાર લાગી અને હવે આપણે જવાનું છે સાસણ. શું કરવા જાય તમને આગળ સમજાય આવું. તો મિત્રો આપણે એક યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ની છે ને પેલી ઇવેન્ટ છે, એમાં સાથે આપણી પાસે મોટા યુટ્યુબર છે અને બે નાના નાના મારા જેવડા યુટ્યુબર છે. એક ભારી યુટ્યુબર આગળ જાય અને એક ભારી યુટ્યુબર ની ગાડી તમે જોઈ શકો છો મિત્રો, નહીં દેખાય તો એને તમે મળાવું. અને આપણે જાય અહીંયા બધા ક્રિએટરોની મુલાકાત કરશું. કોઈને ખબર હોય તો ચિત્રા બી શું કરવાનું નક્કી કરશે એ મને કહેજો. ચિત્રા બી અહીંયા છે, અહીંયા નહીં દેખાય તમને, દેખાય ને એ હું કરવા લખ્યું એનું કીધું કોમેન્ટ સેક્શનમાં. બાકી એ મને ખબર છે હું લખેલું છે તો કે પણ ચિત્રા બી લખેલું. ચિત્રા બી મને ખબર છે મોટા બેનર મને ખબર છે મોટા બેનરમાં ચિત્રા હું કરવા ચિત્રા છે ને બ્રાન્ડ છે બ્રોડકાસ્ટર ની. યુ નો અબાઉટ પણ તારે ક્યાં કહેવાનું એવું છે. ચાલો આનાથી વધારે કઈ આઈડિયા હોય તો તમે કહેજો ભાઈ. અને બાકી તો મિત્રો આપણે જાય સીધા અને મળીએ એમાં હું સાકી પ્રોસેસ. ફાઇનલ મિત્રો આપણે ક્યાં મૂકી ગયા આપણા ડેસ્ટિનેશન ક્યાં? ક્રિએટર નો મેળો કહેવાય છે. આપણે એ જગ્યા પર આપણે ક્રિએટર નથી ભાઈ. આમ ગાડીના થપ્પા લઈ લો. આ એક જ ક્રિએટર છે કારણ કે લાખ ઉપર ફોલોવર્સ છે. બાકી આપણે બધા તો શું કહે ક્રિએટર ની કેટેગરીમાં નથી આવતું. હું તો જરાય નથી આવતો. આપણે કોઈ નથી આવતા. ફોલોવર વાળો પણ મારે ક્યાં લાખ વ્યૂ આવે? આવે આવે ફોલોવર ને લાખ વ્યૂ જોઈએ તો ક્રિએટર. તું ભાઈ એ તો મને ખબર છે ગામનો નથી. આ ક્રિએટર છે. ના હું ક્રિએટર નથી. મારે ક્યાં યાર 5000 માંડ આવે મારે ખાલી. હા પ્રિન્સ ભાઈ છે ને આપણે. કોણ મિત્રો રજીસ્ટ્રેશન બધું થઈ ગયું છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઇન્ટરવ્યુ દેવા માટે. પ્લેટફોર્મ પરથી આપને ખબર પડી કે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ આવ્યો હતો. ઓકે આ બધા અરેન્જ કરવાવાળા. ઓકે કેટલું એક્સાઇટમેન્ટ છે અહીંયા આવ્યા પછી તમે મને જોયું તો કેટલું એક્સાઇટમેન્ટ છે આગળ શું કરીશું એક્સાઇટમેન્ટ જોઉં અને ક્રિએટર પણ મારાથી ભેગા છે બીજા કોઈ ઓળખી નથી બે સો પહેલી વાર ગુલાબ જાંબુ ખાઈને કેવી ફીલિંગ આવી રહી છે? ગુલાબ જામુ ખાઈ છે ને હવે મારી પીઠ તમને શરમ નથી આવતી? શરમ નામ की चीज है कि नहीं खाने देना? પહેલી વાર જીવનમાં પહેલી વાર ગુલાબ જાંબુ ખાઈને કેવી ફીલિંગ આવે છે? પાછા હજી મગાવા મિત્રો આપણી સાથે અત્યારે છે રમેશભાઈ બકોત્રા કે જે કેક બહુ મોટા પેલા તો તમને બધાને જોઈને મજા આવી કારણ કે મેં નેશનલ લેવલના ઘણા બધા ઇવેન્ટ કર્યા પણ આપણા ગુજરાતી છોકરાઓને જે ક્રિએટર છે ને એ ગુજરાતી બધા છોકરાઓને મળીને બહુ મજા આવી કે આપણા ગુજરાતમાં પણ આવા બધા ક્રિએટર છે તો અને એમાં આપણે ગીર એરિયાના બધા ક્રિએટરને મળીને બહુ મજા આવી. એક એકને આપણે ઓળખતા તો નથી, ચેનલ નથી જોઈ પણ ચહેરા જોઈને મજા આવી. આપણે બધાની ચેનલ જોઉં અને તમને બધાને મળીને બહુ મજા આવી. બીજું કાંઈ બોલો પૂછવું હોય તો ટેક રિલેટેડ કે કાંઈ ફોનના વિડીયો બનાવતા ફોનના વિડીયો કંપની આપે ને આપણે ટેસ્ટિંગ કરવાનું પછી કંપની ફ્રીમાં આપે. કંપની હા હવે તમને હમણાંનું જ એક્ઝામ્પલ આપું તો આ કંપનીએ ગિફ્ટ કરેલો છે આ 1.5 લાખનો ફોન છે, હમણાં જ ગિફ્ટ કર્યો છે મિત્રો. ફાઇનલી ગિફ્ટેડ માર્કેટમાં હવે આવ્યો છે પ્રાઇસ હું તમને ગિફ્ટ કરી દઉં. 1.5 લાખ ગૂગલે ગિફ્ટ કરેલો છે અને આખા ઇન્ડિયામાંથી 80 જણાને ગિફ્ટ કર્યો છે. એમાં આખા ઇન્ડિયામાંથી એક 80 માં આપણે પણ 80 માંથી આ ભાઈ આપણી સાથે છે અત્યારે. એટલે ક્રિએટર કરોડોમાં એક છે ટૂંકમાં. એનો મતલબ એ છે આપણે ભાઈ નાના ક્રિએટર છે. હવે તમને આપી દે ગિફ્ટ માં આવશે ઈ ફોન આજથી તમારો બરાબર. થેન્ક યુ વેરી મચ રમેશભાઈ. થેન્ક યુ. બસ વિડિયો બની ગયો દઈ દો પાછો. તો મિત્રો પછી માથે પાણી ફેરવી લીધું છે અને આપણે
અને આ ભાઈ નાયો નથી, ખોટું બોલતા નથી આપણે કોઈને સામે. કેમ છે પરેશભાઈ? બસ મજામાં. કેમ છે વેરાવળ? કેમ છે રમભાઈ? બધા સવારના 5:30 વાગ્યાના આમ ફોન કરી, આમ ફોન રાખી, આમ કરી રહ્યા છે બધા વિડીયો શૂટિંગ. અને આને કઈ પડી જ નથી, ખાઈ પીને વગેરે ખાઈ પીને ઘર ભેગી ના. મિત્રો રામલો હે ને, રામલો એ કાલે ડીમોનિટાઇઝ ની જગ્યાએ ડીમોટિવેટ. તો મિત્રો અહીંયા જાણે છે ને સન્માન બનમાન દઈ રહ્યા છે ક્રિએટર ક્લબ નું. અને તને આપ્યું કા? હું આપ્યું તને સર્ટિફિકેટ આપ્યું. તેલ લેવા જાય તો સર્ટિફિકેટ કોઈને આપ્યા જ નથી. પણ ચાલો તો આજના બ્લોગમાં આટલું બધું. બીજો બ્લોગ ચાલુ કરીએ. અને આ તમે જોઈ શકો છો અહીંયા વરસાદ ચાલુ છે સાસણ ની અંદર. આ છે આપણા મામા. આ છે આપણા મામા. મજામાં ભાઈ? બસ એકદમ મજા આવે. ગમે ત્યારે ગ્રામ વિહાર, આનંદ વિહાર, મામાને ઘેરે હોય એવી મજા આવશે. મામાના ઘરે આવી શકો છો મિત્રો તમે. આ આનંદ વિહાર ફેમિલી રિઝોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ. આપણે જ્યાં આવ્યા હતા ઇવેન્ટમાં, એનાથી આપણે મતલબ બોલાવાળા હતા એ આ ભાઈ છે, કેવલભાઈ. એને ઇન્વાઇટ કર્યા હતા આપણે, તો થેન્ક યુ વેરી મચ. અને આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. ક્રિએટર ક્લબ વાળા આ ભાઈ, અને ઓપોર્ચ્યુનિટી મળશે આ ભાઈ થ્રુ આપણે બ્રાન્ડિંગની. તો આજ માટે આટલું જ હતું. ધન્યવાદ.